વેલકમ ફ્રેન્ડ્સ. એકાઉન્ટ ઓફિસર મેઇન્સ થોડો જ સમય બાકી છે. 8 જાન્યુઆરીથી તમારી મેઇન્સ શરૂ થાય છે. હવે લાસ્ટ મોમેન્ટ સ્ટ્રેટેજી શું હોઈ શકે, બરાબર છે? એના માટે આપણે આ વાત કરવી છે. મારા 2 પ્રોગ્રામ, એક આ સુપર 60 પ્રોગ્રામ અને બીજો એક ટેસ્ટ પ્રોગ્રામ, એ બંનેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાણા અને ઘણા બધા લોકોએ ખૂબ સપોર્ટ કર્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે મુદ્દો એ છે કે આ બધા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો સાંભળ્યા અને એ લોકોને જે પ્રશ્નો હજી પણ છે એ ઉપરથી મને એમ થયું કે આ એક ઓવરઓલ આને કન્ક્લુડ કરી અને એક વિડીયો બનાવી લઈએ કે જેમાંથી એક ઝડપથી 10થી 15 મિનિટમાં તમારા જે પ્રશ્નો છે, જે છેલ્લા સમયે શું કરવું જોઈએ એના માટેનો એક આપણને એક માર્ગ મળી જાય કે હા બસ આમ કરવું છે હવે. ઠીક છે. તો કેટલી બધી વસ્તુઓ આપણે કરી છે, એવું નથી કે આપણે કાંઈ નથી કર્યું. એટલે પહેલાં તો ઘણા લોકોના મગજમાં જે આવા વહેમ છે ને કે સર હવે આટલા દિવસમાં થશે કે નહીં, પહેલાં ચોકડી માર દો આ વહેમને. આપણું કામ કર્મ કરવાનું છે, સમજાય છે? આપણે બસ કામ કરવાનું છે. ઘણા લોકો કે સર મારે જોબ ચાલુ છે તો મને રજા નથી મળી. અરે ભાઈ, બધાની જોબ ચાલુ છે. જેટલા લોકો તમારા જેવા છે ને જેટલાના પ્રશ્નો આવે છે ને મોટા ભાગના જોબ ચાલુ છે. જોબ તમારે ચાલુ છે મતલબ કંઈક તમે સારા લોકો છો, તમને જોબ મળી છે. જે લોકો નથી મળી તો એને મેં કાંઈ નથી આવડતું. તો પહેલાં તો આવું ન વિચારો. બીજું, જે લોકો પાસે સમય નથી ને ભાઈ, એને જ સમયની કદર છે. તમે જોબમાંથી 3 કલાકે કાઢી લેશો ને તો તમે બેસ્ટ કામ કરી શકશો. બિઝી વ્યક્તિઓ પાસે દરેક વસ્તુઓ માટે ટાઈમ હોય છે, સમજાય છે? આખા દિવસમાં હું પ્રયત્ન કરું તો હું 70 સ્ટુડન્ટ્સની મને ઓડિટર, સબ ઓડિટર અને એકાઉન્ટ ઓફિસર થઈને લગભગ 60 થી 70 લોકો સાથે હું પર્સનલી વાત કરવાનો પ્રયત્ન કરું છું. કદાચ એ નંબર વધી પણ જતો હશે. અને તોય પાછા મારા લેક્ચર, ફિઝિકલ લેક્ચર, ઓફિસ, XYZ બધું. અને છતાંય મારી પાસે સમય જ હોય છે. બોલો તમારે શું કામ છે? પહેલાં તો આવું વિચારવાનું છોડ દો. તમને સમય મળી જશે અને હજી ઘણો સમય છે. આપણે અટેમ્પ્ટ તો કરી શકીએ. આ નહીં તો આવતી નહીં તો એની પછીની કાંઈક થઈ રહેશે. આપણે કર્મ કરી લઈએ. પહેલાં તો આવું નેગેટિવ વિચારો જ માં કે મારાથી થશે કે નહીં થાય. જેટલું શક્ય છે છેલ્લી મોમેન્ટ સુધી, છેલ્લા સમય સુધી આપણે કામ કરી રાખશું. આપણા હાથમાં એટલું જ છે. ઠીક છે? 3 મુદ્દાઓ મારે ખાસ સમજાવવાના છે જે લોકો ખોટી ભૂલો કરે છે. પહેલું તો કે મારે શું તૈયારી કરવી, કેવી રીતે કરવી. તો કે જો ભાઈ, પહેલું તો સૌથી પહેલું ગુજરાતી અને અંગ્રેજીના પેપરના એક ફોર્મેટ પ્રોપર લખી અને આ પેપરો કમ્પ્લીટ કરી લો. 2 થી 3 દિવસ કે 2 દિવસ આના પાછળ ફાળવી દો. આનો કોઈ તોડ નથી. આમાં બીજું કંઈ ટેકનિકલ કામ કરવાનું નથી. જીએસમાં અત્યારે કાંઈ કરાય ન કરાય, હવે ઝાઝો સમય નથી કે જીએસ પાછળ બગાડી શકીએ. કોઈ એવા સ્પેસિફિક મુદ્દાઓ જરૂર લાગે તો ઠીક છે, સમજાય છે? અધરવાઇઝ જીએસમાં અત્યારે કાંઈ કરવાનો મતલબ નથી. યસ. પછી તો કે પેપર 4 અને 5માં પેપર 4, 5 હવે આપણું કામ આવી ગયું કે શું છે. પેપર 4 અને 5માં મારી પાસે ઘણી ક્વેરીઝ આવી. મેં ઘણા પેપરો ચેક કર્યા અને 99.99% પેપરોમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ શું આવ્યો તો કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન એવા સારા નથી. બરોબર છે? બોડી પાર્ટમાં તો હજી અમુક લોકોને કન્સેપ્ટ ખબર છે. ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન વાતમાં જ નથી સમજતા લોકો. હા, મારા ટેસ્ટ પ્રોગ્રામમાં 1.5 થી 2 જ દિવસમાં એ ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયો ઓલા IPOની જેમ. એટલે મારે 2 દિવસ પછી એ પ્રોગ્રામમાં ના પાડવી પડી કે ભાઈ નહીં, હવે લોકોને હું વધારે પેપરો ચેક નહીં કરી શકું. હું પેપરો ચેક કરવા માટે કોઈ સ્ટાફ હાયર નથી કરતો. મેં અથવા કદાચ મને મારા વાઈફે થોડી હેલ્પ કરી છે, જે પણ ક્લાસ 1 એકાઉન્ટ ઓફિસર છે, તો એને કોઈ વખત આપણને હેલ્પ કરી શકે, પણ એની પાસે એટલો સમય નથી હોતો. તો એ કોઈ સ્ટાફ પાસે હું પેપર ચેક નથી કરાવતો. એટલે ઇમિડિયેટલી મારે પ્રોગ્રામ બંધ કરવો પડ્યો. ઇન ધ સેન્સ જેટલા છોકરાઓ હતા અને મેં એમાં લખ્યું હતું કે લિમિટેડ સીટ છે. મેં કોઈ માર્કેટિંગ કરવા માટે આ કામ નહોતું કર્યું. ઘણા એનો એવો ફોન આવ્યો કે સર અમને થોડી ખબર હતી કે આવી રીતે પૂરું થઈ જશે. અરે ભાઈ, હું એવું નથી જાણતો ને કોઈ એવું નથી જાણતું. અચ્છા, એટલે હું બધા લોકોના પેપરો રિવ્યૂ નથી કરી શક્યો. મતલબ કે જે લોકોને પાછળથી જોઈન થવું હતું એના માટે હું નથી કરી શક્યો. એ બદલ સોરી. પણ મારી પાસે લિમિટેડ સમય હતો ને લિમિટેડ લોકો સુધી જ હું એ કામ કરી શક્યો. ઠીક છે? મેક્સિમમ મેં કીધું હતું કે હું 50 લોકો સુધી જ આ કરી શકીશ. ઓલરેડી 12 લોકો તો એનરોલ કર્યા. પહેલાં મારી પાસે પેપરો આપવાના હતા અને બાકીના 38 લોકો તો 1.5 દિવસમાં એનરોલ થઈ ગયા. તો મારે એ ક્લોઝ કરવાનો જ થતો હતો. ઠીક છે? તો એ પ્રશ્ન નથી. હવે ઠીક છે, આ બધાના પેપરો જોયા પછી અને હવે મારી પાસે 4 પેપરો બાકી છે જે આજ સુધીમાં પાછા જોવાઈ જશે.
બરોબર છે. જે મારા ટેસ્ટ સિરીઝમાં જે લોકો પ્રોગ્રામમાં છે ને કોઈના પેપર બાકી હશે તો એવરેજ 1.5 દિવસના લેગથી હું ચાલું છું, એટલે 1.5 દિવસ થાય ત્યાં પાછું હું પેપર હાથમાં લઈ લઉં છું. તો આજે 4 પેપરો હશે તો આજે રાત સુધીમાં જોવાઈ જશે, તો કાલ મારી પાસે એકેય પેપર નહીં હોય, રાત જાગીને હું કરી દઈશ. ઠીક છે. તો પેપર 4 અને 5માં સૌથી વધુ પ્રોબ્લેમ જોવા મળ્યો ઇન્ટ્રો કન્ક્લુઝનમાં. જ્યાં પ્રશ્ન આવતા ગયા ને ત્યાં મેં કંઈક એનું કામ કરતો ગયો. એક વસ્તુ જુઓ, સૌથી પહેલો પ્રશ્ન મારી પાસે આવ્યો તો સૌથી પહેલો પ્રશ્ન શું આવ્યો હતો જોજો. સૌથી પહેલો આ પ્રોગ્રામ બનાવવા પાછળનો હેતુ શું, તો કે સર મને આન્સર લખતા નથી આવડતા, એટલે મેં 60 ક્વેશ્ચનો ગોઈતા કે ભાઈ આ 60 પ્રશ્નો આપણે એવા બેસ્ટ ગોતીએ કે પાસ્ટ એક્ઝામોના જે મેક્સિમમ પૂછાયેલા છે પ્રશ્નો ગોતીએ કે જે તમે લખી શકો. એનું એક PDF બનાવી દીધું જેમાં તમે લખો. લખતા કે સર આના મોડલ આન્સરો શું હોવા જોઈએ, એટલે મેં આ મોડલ આન્સરો બનાવ્યા. કોઈ વખત ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન શું હોવું જોઈએ તો મેં વિડીયોમાં થોડું ઘણું કીધું. ઓકે, આટલું પૈતું. તો બીજો પ્રશ્ન સામે આવ્યો શું, તો કે સર પાસ્ટ એક્ઝામના પ્રશ્નો ઓવરઓલ કેટલા છે. અચ્છા, તો એનું સોલ્યુશન કાઢવા માટે મેં શું કર્યું, તમે 5 મિનિટની આખી હાયરાર્કી સમજો એટલે તમને સમજાઈ જાય કે આપણે શું કામ કરતા હતા. હવે એટલે કોર્સમાં જશો ને તો સીધું મેં શું કામ કર્યું, જો આ કન્ટેન્ટની અંદર જઈએ તો શું કર્યું, તો કે મેં પાસ્ટ એક્ઝામના પ્રશ્નોને ટોપિક વાઇઝ એનાલાઇઝ કરી દીધા. પેપર 4 અને પેપર 5 તમારી રીતે એનાલાઇઝ કરીને લઈ લો. એમાં 60 પ્રશ્નો તો મેં આપી દીધા હતા. અચ્છા, ઘણા લોકોએ હજી એ નથી લખ્યા, તો પેલું કામ એ કરજો ભાઈ, પેપર 4 અને 5ના મારા 60 પ્રશ્નો સુપર 60ને બેસ્ટ રીતે લખવાની ટ્રાય કરજો. સમજાય છે. એ સિવાય પેલું કાંઈ કામ ન કરતા. બીજું કામ તો કે આ ટોપિક વાઇઝ પાસ્ટ પ્રશ્નો જે એપ્લિકેશનમાં પડેલા છે એ ખાસ લઈ લો. એ ટેલિગ્રામમાં છે, એ પણ ફ્રી છે. ઠીક છે. પ્લસ આ 60ના મોડલ આન્સર તો અવેલેબલ જ છે. હા, ત્રીજો પ્રશ્ન એ આવતો હતો કે સર મને સ્ટડી મટીરિયલ એટલે કે મને એક્ઝામનું વાંચવું ક્યાંથી. હવે આ વાત મને હતી કે મને એમ થયું કે તમારી પાસે કંઈક સ્ટાન્ડર્ડ સોર્સિસ હશે, તો ઘણા કે ના નથી. એટલે તો મારે શું કરવું પડ્યું, પેપર 4 અને 5નું બધું સ્ટડી મટીરિયલ મેં અપલોડ કરાવ્યું છે. મેં કોર્સમાં કીધું નહોતું, પણ મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો. તો ઘણા દિવસ એના માટે લઈ ગયા. કોઈક એમાંય પાછું એમ કે સર અંગ્રેજીમાં જોઈએ, કોઈ કે ગુજરાતીમાં જોઈએ. તો પાછો મારો સિદ્ધાંત છે કે બેયમાં કન્ફ્યુઝ છો તો બેય રાખો. તો બંનેમાં મેં આ વસ્તુ કરી. એટલે પેપર 4 ઇંગ્લિશ ગુજરાતી, પેપર 5 ઇંગ્લિશ ગુજરાતી. અને આમાંય 95 to 97% મટીરિયલ મને મળી ગયું છે. હું ખોટા ક્લેમ કરતો નથી, બધાય મને ખબર છે. તો 95 to 97% મટીરિયલ ગુજરાતીમાંય મળી ગયું છે. ઇંગ્લિશમાં તો 100% લગભગ મળી ગયું છે. એ બધું અહીંયા અપલોડ કરી દીધું છે. તો જ્યાં પ્રશ્ન આવતા ગયો ને ત્યાં મેં સોલ્યુશન કરતા ગયા. હજી 2 પ્રશ્નો હજી યુનિવર્સલ ફરે છે, એનું આપણે સોલ્યુશન કરી લઈએ અને જે આટલા દિવસમાં થઈ જશે. સમજાય છે. અને પછી તમને એક હું ફ્રેમવર્ક આપું છું કે આટલું કરી લેજો અને આ રીતે એક્ઝામ લેજો, બસ પછી ભગવાન ઉપર છોડી દેજો. બરાબર છે. મેં મારામાં જેટલી શક્તિ અને સમજ છે ને એ પ્રયત્નો બધા તમને આપવા માટે કરી લીધા છે. હા, એક યુનિવર્સલ પ્રશ્ન આવે છે શું, તો કે સર ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન છે ને વિચાર જ નથી આવતો કેવી રીતે લખવા. એના માટેનું રામબાણ PDF અત્યારે જ મેં બનાવ્યું છે અને અપલોડ કર્યું છે. જો રામબાણ PDF મેં નામે એવું જ આપ્યું છે, રામબાણ. જો હવે થાય એવું કે 60 પ્રશ્નોમાં તો 60 ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન જ થાય, પણ ટોપિક તો કોઈ પણ હોઈ શકે ને કોઈ પણ ટોપિક ઉપર પ્રશ્ન પૂછાઈ શકે. તો ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન કેવી રીતે લખવા, તો કે મેં સમજાવ્યું હતું કે ભાઈ તમારો મેઇન્સનો આન્સર છે એ એક તમારા કોઈ ફંક્શનમાં આવનાર ડિગ્નિટરી છે. એવા મોટા ડિગ્નિટરી કે જે ડિગ્નિટરીને તમે વેલકમ કરવા જાઓ છો. તમારા મેરેજમાં કે તમારા ઘરના કોઈ પ્રસંગમાં CM કે PM લેવલના વ્યક્તિ આવે તો તમે દરવાજે ઊભા હોય ને વેલકમ કરવા કે હા સાહેબ આવો. પછી તમે તમારા પ્રસંગ બાજુ એને દોરી જાઓ. એક સરસ એન્કર હોય જે એકદમ મીઠી મીઠી વાતો કરે કે સાહેબના આપણે કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી એમ કરીને ઇન્ટ્રોડક્શન આપે. તો તમારો મેઇન આન્સર, જે મેઇન્સનો આન્સર છે એ પણ આવો એક બોડી પાર્ટ છે કે જે એક ડિગ્નિટરી છે, જેને એકદમ સારા ઇન્ટ્રોડક્શનથી તમારે વધારવાનો છે અને છેલ્લે કન્ક્લુઝન સાથે એક સારા નિષ્કર્ષ સાથે કંઈક સમજ સાથે શું કરવાનો છે એને વિદાય આપવાની છે. તો આવું આખું એક મેં ટેબલ ટોપિક વાઇઝ એક તમારા ટોપિક કોઈમાંથી પ્રશ્ન પૂછાય ને તો આ આખું PDF બનાવી અને તમારી સાથે એપ્લિકેશન ઉપર શેર કર્યું છે. સમજાય છે. અચ્છા, આવું કોઈ તમે કે કોર્સમાં કંઈ કીધું તો નહોતું. અરે ભાઈ કીધું તો નહોતું, તોય દીધું તો ખરી ને. હવે એમાંય કંઈ વાંધો. તો આ સૌથી વધુ રામબાણ તમને છેલ્લે કામ આવશે. મગજમાં વસ્તુ તમને એક ઇન્ટ્રોડક્શનમાં એક વસ્તુ સમજાવશે. તો મેક્સિમમ આમાં પ્રયત્ન કર્યો છે. હા, આ સિવાય પણ હોઈ શકે, પણ આ ઇન જનરલ તમને ઘણું કામ આવી જશે. પેપર 4 અને 5નું આ રેડી છે. પેપર 4નું તો અપલોડ થઈ ગયું, સાંજ સુધીમાં પેપર 5નું અપલોડ થઈ જશે.
હાલો, આ એક પ્રશ્નનું સમાધાન થઈ ગયું. હજી એક પ્રશ્ન આવે છે કે સર દાખલાનું શું? મારી પાસે ઘણા બધા મેસેજ ને ફોન આવે છે, હું પ્રયત્ન કરું કે હું બધાના રિપ્લાય કરું જ છું, પણ છૂટી જાય તોય આ બધા પ્રશ્નોના જવાબ અહીંયા તો મળશે જ. સમજાય છે? અહીંયા તો મળશે જ. અને ઘણા હજી એવાય છે કે સર અમે આની જગ્યાએ હવે ઓડિટરમાં વયા જઈએ તો અરે ભાઈ, અધિકારી કર્મચારીમાં ફરક ખબર પડે ને. આ અધિકારીની એક્ઝામ છે, પહેલાં એ દઈ લો. એ નહીં થાય તો કર્મચારીવાળી એક્ઝામ છે જ, અને એમાંય મારી બેચ છે જ, અને એ જોરદાર બેચ છે, એનું કામ ફૂલ ફ્લેજ ચાલે જ છે. જોઈ લેજો એપ્લિકેશન ઉપર. તો એની ચિંતા ન કરો. ઓડિટર સબ ઓડિટરનો કોર્સ પણ ચાલુ છે, એમાં પણ એટલા છોકરાઓ એનરોલ છે. એ પણ તમે કોઈને પૂછી લેજો, બધું એનું અવેલેબલ છે. અત્યારે એની વાત નથી કરતા, પણ અત્યારે આપણે લગ્ન છે એના ગીત ગાઈએ. 8 જાન્યુઆરી આ લગ્ન છે ને, બસ એના ગીત ગાઈએ. સૌથી મોટો પ્રશ્ન સર દાખલા. 3 વાતો દાખલા ઉપર કહેવા માંગુ છું. 2017થી જીપીએસસી નોટિફિકેશન દર વર્ષે આવે છે કે એક્ઝામમાં કેલ્ક્યુલેટર લઈ જવાની છૂટ છે. અમારા સીએ વાળા તો 2 કેલ્ક્યુલેટર લઈને જાય છે વર્ષોથી, પછી પાછું હોય એમ વજન ઉચકીને પાછા આવે છે. અચ્છા, એકેય વાર દાખલા નથી પૂછાણા, ખાલી એક દાખલો, એને દાખલો તો ન કહી શકાય એવું પૂછાણું છે, જે મારા પાસ્ટ એક્ઝામ ક્વેશ્ચનોના પીડીએફમાં છે. ઓકે, તો કે તો બીજો પ્રશ્ન, શું કામ નથી પૂછાતા? તો કે સર એક્ઝામમાં આ એક્ઝામનું ફોર્મેટ થોડું એવું છે કે એમાં 3 કારણોથી દાખલા પૂછવા થોડા શક્ય નથી. પહેલું કારણ તો કે પેજ લિમિટેડ આપેલા છે. એ લિમિટેડ પેજમાં જો તમારે દાખલો ગણવાનો થાય તો તમને જગ્યા વધારે જોઈએ. ઓલરેડી 35 પેજનું જો તમારું પેપર છે, એમાં દાખલાઓ માટે હજી વધારે જગ્યા આપીએ અને અલગથી વધારે આપીએ તો થોડીક ટેકનિકલી એ લોકોને પણ અગવડતા પડે. ઠીક છે? ઓડિટર સબ ઓડિટરના મીન્સના પેપરો તમે જોશો ને તો 2 માર્કના દાખલામાં આખું પેજ આપેલું છે. હવે જો આપણને એ રીતે 5-5 પેજ આપે તો આ પેપર ક્યાં પહોંચે? પેપરની જગ્યાએ બુકલેટ બને. ઓલરેડી બુકલેટ છે ને, બુકલેટની જગ્યાએ ગ્રંથ બને. એક તો મોટો પ્રશ્ન આ સર્જાય. ત્રીજું કે જીપીએસસીની જે માર્કિંગ પેટર્ન છે એ એવરેજ માર્ક આપવાની પેટર્ન છે. હવે એવરેજ માર્કિંગ પેટર્નમાં જો દાખલા પૂછાય અને કોઈનો દાખલો સંપૂર્ણ સાચો હોય તો પૂરા માર્કે આપવા પડે, નહીંતર પાછા કોટ કબાડાની બધું તો આપણું એક જેને કહેવાય ને ઓલું ઇનસેપરેબલ પાર્ટ છે જીપીએસસીનો, તો આપણે એમાં નથી જવું. ચોથો મુદ્દો કે જો 5 એક્ઝામથી દાખલા નથી પૂછાણા તો હવે 6ઠી એક્ઝામમાં પહેલાં જે 5 એક્ઝામમાં પૂછાયેલું છે એના ઉપર ફોકસ કરાય કે દાખલા ઉપર કરાય? ઓકે, એ મોટો મુદ્દો છે. એટલે અત્યાર સુધી મેં મેજોરિટી પહેલાં પાસ્ટ એક્ઝામના ટ્રેન્ડને ફોલો કર્યું છે ને, એમાં છોકરાઓનું કેટલું કન્ટેન્ટ પહેલાં તો મિસિંગ છે. જે પૂછાવાનું કન્ફર્મ છે એ આવડતું નથી અને દાખલા બાજુ દોડવું છે. તો કે ના સર, તમારી જવાબદારી બને, તમે દાખલા કરાવો, મને આવડે કે ન આવડે. ઓકે, આપણે એમાં જઈએ. એના માટે એક મારો પ્રયત્ન ચાલુ છે. જેમ ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન માટે એક બેસ્ટ રામબાણ ઇલાજ લઈને આવ્યો છું, એવું દાખલાઓ માટે એક ફોર્મેટિંગ વસ્તુઓ લઈ આવું છું કે જેમાંથી સરળ ભાષામાં સરળ રીતે ઓછા ટાઈમમાં આપણે કામ કરી શકીએ. હું શું કામ કરી રહ્યો છું? તો કે જે પ્રોબેબલ એવા ટોપિક મને દેખાય છે ને, એમાંથી હું શું કામ કરું છું તો કે અમુક સૂત્રો, અમુક બેઝિક વસ્તુઓ કે જે દાખલા સાથે કન્ક્લુડ કરીને પૂછી શકાય, કે જેમાં કોઈ આપણું એક ઓપિનિયન ને કન્ક્લુઝન આપવાનું હોય, એ પ્રકારના દાખલા ક્યાંયથી પણ પૂછી શકાય હોય એવું એક પીડીએફ પાછું બનાવી અને એપ્લિકેશન ઉપર અપલોડ કરું છું. ઠીક છે? એટલે આ એપ્લિકેશનમાં તમને એ વસ્તુઓ પણ મળી જશે, એટલે તમારું કામ થઈ જશે. ઠીક છે? સો મને હવે નથી લાગતું, એ કર્યા પછી મને નથી લાગતું કે આ એક્ઝામમાં કંઈ બીજું મિસિંગ છે. હા, અમુક સુપર 16ના અમુક વિડીયોઝ મને ઈચ્છા થશે તો મેં બાકી એટલે રાખ્યા છે 10-12 વિડીયોઝ, નાના 10-12 મિનિટના, કે મારે કોઈ છેલ્લી ઘડીએ તમને કંઈક માહિતી કન્વે કરવી હોય તો એ વિડીયોમાં હું આગળ જતાં કરી શકું. બાકી અધરવાઇઝ 97% અથવા 98% આ બેચ કમ્પ્લીટ જ છે અને આમાં કાંઈ બીજું ઘટતું નથી. સમજાય છે? તો એ આપણને ચિંતા નથી. ફાઇનલી તો ઝાઝો સમય આ વિડીયોમાં ન બગાડતા, બીજી કોઈ વાત ન કરતા, એક સીધી વાત, 3 સ્ટેપ પ્રોસેસ. પહેલું, ઇંગ્લિશ ગુજરાતી ખતમ કરો, 2 થી 3 દિવસમાં પહેલાં પ્રોપર એને ખતમ કરો. બીજું, ખાસ છેલ્લા 2 દિવસ પાછું અંગ્રેજી ગુજરાતી કરજો. અત્યારે કરી લીધું હોય તો છેલ્લા 2 દિવસમાં અંગ્રેજી ગુજરાતી કરજો. મારા વિષય પાછળ અંગ્રેજી ગુજરાતી બગાડતા નહીં. બીજું કામ ખાસ મહત્વનું, છેલ્લા 5 દિવસમાં નવું કાંઈ ન કરતા. નહીં, જે આવડે છે એટલું જ કરજો. ત્રીજી, વણમાયગી સલાહો છે આ બધી. ત્રીજું કામ, જીએસ પાછળ બહુ ઝાઝું દોડતા નહીં. ચોથી સલાહ, પેપર 4 અને 5 ના હવે નવા કાંઈ આન્સરો લખવાનો પ્રયત્ન કરતા નહીં. હવે ટેસ્ટ લખવાનું, એકાદી લખવી હોય તો લખજો, કોઈએ બાકી હોય તો 1-2 ટેસ્ટ લખવી હોય તો લખજો, ખાલી ટાઈમ મેનેજમેન્ટ સમજવા માટે. છેલ્લા દિવસ સુધી ટેસ્ટ લખવાની કથા કરતા નહીં.
મને ટેસ્ટો ચેક કરી એમાં સૌથી વધુ એ જોવા મળ્યું કે અમુક લોકોએ 2 થી 3 પ્રશ્નો સાવ સ્કીપ કર્યા છે. આ સ્કીપ ન થવા જોઈએ. તમે ગમે એટલી ટેસ્ટ લખવાની પ્રેક્ટિસ કરશો, પ્રશ્ન સ્કીપ કર્યા તો એનો મતલબ નથી, કેમ કે તો તમને ટાઈમિંગ મેનેજમેન્ટ ખબર નહીં પડે અને મતલબ કે તમારા અમુક ટોપિક બાકી છે તો તમે આ ટેસ્ટ લખો એનું કાંઈ તાત્પર્ય બનતું નથી. મારો ટેસ્ટ પ્રોગ્રામ મેં ઓલરેડી 2 દિવસમાં ક્લોઝ કરી દીધો હતો વિથ ઇવેલ્યુએશન. તો બાકીની ટેસ્ટો જે કંઈ છે 6 ટેસ્ટો મેં કોર્સમાં અપલોડ કરી દીધી છે. એટલે તમે કોર્સ જોશો તો તમને બધી ટેસ્ટો એમાં મળી જવાની છે. અને ટોપિક વાઇઝ ટેસ્ટ છે. જે તે વખતે પણ ટેસ્ટ બનાવી ત્યારે મારો ઉદ્દેશ એવો હતો કે લોકો ટેસ્ટો લખે. બધાનો ઉદ્દેશ કેવો હોય કે આખું ટેસ્ટ પેપર આપી દો, આખો સિલેબસ પૂરો થાય તો લખશે ને, આપણે શાંતિ. મારો ઉદ્દેશ એવો નહોતો. આખા ટેસ્ટ પેપરો બની ગયા હતા તોય મેં આખા ડિસ્ટ્રોય કરી અને દરેક ટેસ્ટને ટોપિક વાઇઝ બનાવી કે તમે એ લખો. પહેલા 2 ટોપિકની એક ટેસ્ટ, બીજા 2 ટોપિકની એક ટેસ્ટ અને દર 5 દિવસે જે કમિટ કર્યું હતું એ દર 5 દિવસે ટેસ્ટ મેં પહોંચાડી છે. સમજાય છે? અને 10 ડિસેમ્બર સુધીમાં બધી ટેસ્ટ આવી ગઈ છે. જો આ ટેસ્ટ પેપર 6 આમાં અપલોડ થયેલા છે ટેસ્ટમાં. સમજાય છે? અને એ પછી મેં કઈ ટેસ્ટ માટે કોઈ વધારાનો ચાર્જ નથી લીધો. ઇવેલ્યુએશન પ્રોગ્રામમાં જ લીધો હતો, બાકી હું એના માટે કોઈ ચાર્જ લેતો નથી. સમજાય છે? શું? હા, પાછા જઈએ લાસ્ટ મોમેન્ટની વાત ઝડપથી છેલ્લી. સમજાય છે? તો ખાસ કે પેપર 4 અને 5માં ખાસ એ જોજો કે 2 થી 3 પ્રશ્નો સ્કીપ થશે તો તમે રેસમાંથી બહાર છો. હા, એટલે કે ખાસ જે લોકોને જીએસ લખવાની પ્રેક્ટિસ છે એ લોકો જો પેપર 4 અને 5 લખે છે ને તો એના પ્રશ્નો એટલે કે આ પેપર અધૂરા રહેવાના ચાન્સ છે. શું કામ? કે ટેકનિકલ મુદ્દાઓ છે અને ટેકનિકલી ઝડપથી યાદ નહીં આવે તો એવું બની શકે કે 2 થી 3 પ્રશ્નો છૂટી જાય. તો ખાસ ધ્યાન રાખવું. અચ્છા, પેપરનું પ્લાનિંગ કેમ કરવું? 10 માર્કવાળા 10 પ્રશ્નો છે, 20 માર્કવાળા 5 પ્રશ્નો છે. કોક કે હું પહેલાં બધાય 10 વાળા લખી લઉં? ના. પહેલાં બધાય 20 વાળા લખી લઉં? ના. તમારે શું કરવાનું છે જુઓ. 10 વાળા જે 10 વાળા 10 પ્રશ્નો છે અને 20 વાળા 5 પ્રશ્નો છે. તો 10 વાળા 10 પ્રશ્નોમાંથી એક પહેલા 2 મિનિટનો ખાલી એક જ્યારે પેપર આવે ત્યારે ઓલો સ્ટ્રેટેજિક ટાઈમ લઈ લો અને 10 વાળા જે સારા 6 પ્રશ્નો આવડે છે પહેલાં એ લખી લો. પછી 20 માર્કવાળા જે 5 છે એમાંથી 3 પ્રશ્નો સારા આવડે છે એ લખી લો. એટલે 60 અને 6 150 માર્કનું કન્ટેન્ટ તમારું બેસ્ટ થઈ ગયું. મતલબ ઓન એન એવરેજ આ 60 અને આ 120 માર્કનું કન્ટેન્ટ બેસ્ટ થઈ ગયું. હવે બાકીનામાંથી જુઓ કે તમને શું સારું આવડે છે. એટલે ઇન કેસ 2 પ્રશ્નો તમારા રહી જાય છે કે 3 પ્રશ્નો કદાચ એ રહી જાય છે, ન કરે તોય એ એવા પ્રશ્નો રહી જાય કે તમને આવડતા જ ન હોય. મેક્સિમમ માર્ક 10માંથી 7 આવતા હોય છે, બરોબર છે. પણ એવાય પેપરો મારી પાસે આવ્યા કે જેમાં અમુક લોકોને 10માંથી 6 માર્ક આવ્યા છે, 10માંથી 6 આવ્યા છે, પછી બીજો પ્રશ્નમાં 0 છે, 1 છે, 2 છે, તો તમારી એવરેજ કપાઈ જાય છે. તમે 300 કિલોમીટર ટ્રાવેલ કરતા હોય, એકવાર 150ની સ્પીડે જાઓ 10 મિનિટ અડધી કલાક સુધી અને પછી અડધી કલાક ગાંઠિયા ખાવા ઊભા રહી જાઓ તો અલ્ટિમેટલી તમારી એવરેજ સ્પીડ કપાઈ જશે. તો તમે એન્ટર નહીં થઈ શકો રેસમાં. આ વસ્તુ ભૂલાવી ન જોઈએ. બીજું, હવે પેપરો લખવાનો સમય એટલો નથી. હા, 1-2 ટેસ્ટો તમે લખો કે જે તમારું ટાઈમ મેનેજમેન્ટ સમજાવે. તો હવે શું કરવાનું? એક સૌથી મોટી વસ્તુ જેમ કે કોસ્ટિંગ કે ઇન્કમ ટેક્સમાં કોઈ ટ્રેન્ડ જોવા નથી મળ્યા, એકદમ રિપીટેડ પ્રશ્નો જોવા નથી મળ્યા. તો આવા ટોપિકોમાં ખાસ કરીને કેટલાય લોકોને તો અપીલ રિવિઝન, સેટલમેન્ટ કમિશન, DTAA આવા બધા ટોપિક્સ વિશે કાંઈ ખબર જ નથી. જો આવા 10 માર્કમાં પ્રશ્નો આવી જશે તો તમે શું લખશો? તો અમને ખબર નથી. એવું ન કરો. જેટલા પણ ટોપિક છે એને ઝડપથી ગોથ્રુ કરી લો. નેક્સ્ટ 2 થી 3 દિવસમાં ઇંગ્લિશ ગુજરાતી પૂરું થાય પછી જેટલા પણ આવા ટોપિક છે એના ઉપર એટલીસ્ટ 5-5, 10-10 લાઈન ઇન્ટરનેટ ઉપરથી સર્ચ કરી લો. સમજાય છે? મારી ટેસ્ટમાં મારા એપ્લિકેશનમાં પણ બધા ટોપિક વિશે મેક્સિમમ મને સારું લાગ્યું એ અપલોડ કરી શક્યો છું. ઠીક છે? પછી અમુક એવું છે કે કોઈ પબ્લિકેશનની કોઈ વસ્તુઓ છે જે હું કોપીરાઇટના મુદ્દાઓથી નથી કરી શકતો તો એ શક્ય નથી, તો હું નહીં કરું. સમજાય છે? તો એ તમારે તમારી રીતે થોડું નેટ ઉપરથી ગોતવું પડશે. છતાં જરૂર લાગે તો મને વોટ્સઅપ કરો. પણ હવે બાય એન્ડ લાર્જ એવું કંઈ નહીં ઘટે, પણ એટલીસ્ટ તમને દરેક ટોપિક વિશે 10 લાઈન આવડતી હશે તો તમારો ક્વેશ્ચન સાવ ફેલ નહીં જાય. તમને 2 થી 3 માર્ક મળશે તો તમારી એવરેજ નીચે નહીં વહી જાય. આ એક સૌથી મોટો પ્રોબ્લેમ છે. કેટલા સ્ટુડન્ટ્સ જે પાસ્ટમાં 2 થી 3 વખત મેઇન્સ આપેલા છે એના પેપરો જોઉં છું તો આ એક સૌથી મોટી વિડંબણા જોવા મળે છે કે યાર તમે એક તો જુઓ કે એક પ્રશ્નમાં તમને 6 માર્ક મળે છે, બીજામાં તમને એકેય નથી મળતો. તો એટલું તો સમજાવવું જોઈએ ને કે ભાઈ આ મુદ્દાઓ મિસિંગ છે, એના ઉપર કામ કરો.
ઠીક છે. એકવાર આવડતું હશે ને તો ઝડપથી થોડું ઘણું લખાઈ જશે તો તમને એ એક્યુરસી ધીમે ધીમે આવશે અને તમારું પેપર પણ પૂરું થશે. સમજાય છે? તો ફાઇનલ હાયરાર્કી પેપર 4 અને 5નું પહેલું કામ સૌથી મહત્વનું સુપર 60 જે બેસ્ટ ક્વેશ્ચનો ગોતેલા છે એના ઉપર ફોકસ કરો. પછી પાસ્ટ એક્ઝામ ક્વેશ્ચનમાં જે બાકીનું છે એના ઉપર ફોકસ કરો. અને ત્રીજું જે મિસિંગ ટોપિક છે, જે એવા ટોપિક છે જે તમને નથી આવડતા એના ઉપર કાંઈ નહીં તો કાંઈ નહીં 10 લાઇનનું ખાલી મેઇન બોડી પાર્ટ ભેગું કરી લો. પછી મારા ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝનનું રામબાણ તો છે જ કે જેમાંથી તમને ઇન્ટ્રો કન્ક્લુઝન તો મળી જ જવાના છે. તો એક્ઝામમાં મસ્ત આન્સર ઓફ ફ્રેમ થઈ જશે. અને દાખલા માટેનું એક નાનકડું PDF જો બને છે તો હું બેસ્ટ લઈને આવું છું કે જેમાં તમારે એ PDF જોઈ લો, એમાંથી ખાલી નાના કોઈ દાખલા આવે તો ઠીક છે, અધરવાઇઝ આમાં જ એટલું બાકી છે કે દાખલા પાછળ દોડવાનું મતલબ નથી. ઠીક છે? તો એકદમ શાંતિથી જેટલી સ્ટ્રેટેજી બનાવી હોય આજે બનાવી લો. એક્ઝામમાં ખાલી એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. એક વાત છેલ્લી યાદ રાખજો, હું ગમે એટલું કરું, મેં કહું તો છું મારી શક્તિ, સમજ, તાકાત, અનુભવ જે કંઈ સંસાધનો હતા મેં બધાય લગાડી દીધા છે. આ કર્યા પછી હું એવું જ માનીને ચાલું છું કે મને કાંઈ નથી આવડતું અને મેં કાંઈ કર્યું નથી. આ ભગવાન કરાવે છે એને જ ખબર છે. એ જ કંઈક નવી સરપ્રાઈઝ આપશે તો એક્ઝામમાં તો પણ આટલું કરેલું હશે ને તો આપણી સરપ્રાઇઝીસને પણ ટેકલ કરી શકશું. આ કોઈ પણ ભરતી બોર્ડ છે એ જિંદગીમાં તમને ભરતી આપે કે ન આપે, નોકરી આપે કે ન આપે, હંમેશા સરપ્રાઇઝીસ આપે છે. એ સરપ્રાઇઝીસ બધાય માટે સેમ જ હોય છે. બધા એક્ઝામ ટાઈમમાં એ સરપ્રાઇઝીસ મેળવવાના જ છે. તો એ સરપ્રાઇઝીસમાંથી તમે કેટલા કૂલ ડાઉન રહી અને એને ટેકલ કરી શકો છો અને એના ઉપર કામ કરી શકો છો, એને એ ચેલેન્જને કેટલું સારી રીતે પીસ ઓફ માઇન્ડથી ટેકલ કરી શકો છો, એ જ તમને અધિકારી બનાવશે. અને સારા અધિકારીની લાક્ષણિકતા એ જ છે કે જે રોજ નવી ચેલેન્જીસમાં એ વચ્ચેથી કાંઈ પણ નુકસાન થયા વગર એક બેસ્ટ રીતે રસ્તો કાઢી લે. સરકારને આવા જ અધિકારીઓની જરૂર છે અને તમે એક આવા જ અધિકારી બનો એવી શુભકામનાઓ. ઠીક છે? સો હંમેશા મારી વાત હંમેશા અહીંયા જ એન્ડ થાય છે કે અધિકારી કેવો હોવો જોઈએ. જો એ સમજાઈ જાય ને તો અધિકારી માટેની એક્ઝામ તમને સરળ લાગવા માંડે. ઠીક છે? તો આ અધિકારી બનવાની જર્નીમાં હું તમારા માટે જેટલું કરી શકતો હતો એ મેં કર્યું, પણ છતાંય કાંઈ જરૂર લાગે તો એની ટાઈમ મારો કોન્ટેક્ટ કરી શકો છો. એપ્લિકેશનના મોબાઈલ નંબર પર વોટ્સઅપ કરી અને તમે મને કહી શકો છો. મોબાઈલ નંબર જો નથી તો એકવાર અગેન આપી દઉં, 9586365628. એકાઉન્ટ ઓફિસરમાં જે વિદ્યાર્થીઓ ટેસ્ટ લીધી છે કે નથી લીધી અથવા એનો વારો નથી આવ્યો, મારો કોર્સ લીધો છે કે નથી લીધો, એકેય છોકરો મારા મતે એવો નથી કે મેં એની સાથે વાત નથી કરી અને એને ગાઈડ નથી કર્યો, અને મેં બધાને ઇક્વલી ટ્રીટ કર્યા છે. બરાબર છે? અને કોઈનેથી અથવા કોઈને મારાથી વાત ન થઈ હોય તો અગેન કોન્ટેક્ટ કરો. જરાય મારો ઉદ્દેશ એવો નહીં હોય કે હા તમે મને પૈસા આપો છો તો જ હું તમને માર્ગદર્શન આપીશ. અને 6 વર્ષ પહેલાંથી તો ફ્રીમાં જ આપતો તો આ બેચ તો હમણાં શરૂ થઈ, પણ જો બેચ શરૂ થઈ તો કેટલીય વસ્તુ નવી થઈ શકી. ઠીક છે? એટલા માટે આ બેચ છે. ચલો, તો આ વિડીયોમાં તમારા માટે આટલું રાખીએ. ઓલ ધ બેસ્ટ. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અગેન કહી શકો છો. બાકી બધા વહેલામાં વહેલા અધિકારીઓ થઈ જાઓ એવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ વેરી મચ.